નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બનાસ ડેરીના ડિરેક્ટર પદેથી કેપી ચૌધરીની હકાલપટ્ટી. બનાસ બેંકની ચૂંટણીમાં વડગામ બેઠક ઉપર કેપી ચૌધરીએ ઉમેદવારી કરતા બનાસ ડેરીમાંથી કરાઈ હકાલપટ્ટી. પાલનપુરના કેટલાક પે એન્ડ યુઝ બન્યા શોભાના ગાંઠિયા. ખંભાતી તાળામાં બંધ પે એન્ડ યુઝથી લોકોને મુશ્કેલીઓ વેઠવાની નોબત. પાલનપુરની જામપુર સ્કૂલમાં રક્તદાન અને બ્લડ ચેકઅપ કેમ્પ યોજાયો. સિવિલના દર્દીઓ માટે યોજવામાં આવ્યો રક્તદાન કેમ્પ. ભારતના એકમાત્ર ગાય માતાના મંદિર સિહોરી ખાતે મેળો યોજાયો. મેળામાં સુપ્રસિદ્ધ કલાકાર મંગલસિંહ ઝાલાએ મચાવી ધૂમ. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ. જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠા જિલ્લાની અગ્રણી સહકારી સંસ્થા બનાસ ડેરીમાંથી સહકારી ડિરેક્ટર કેપી ચૌધરીની એકાએક હકાલપટ્ટી કરવામાં આવી છે અને તેમની જગ્યાએ નવા સરકારી ડિરેક્ટર તરીકે વડગામ ભાજપના અગ્રણી ફલજીભાઈ ચૌધરીની નિયુક્તિ કરવામાં આવી છે. જોકે બનાસ ડેરીમાં સરકારી ડિરેક્ટરના ફેરફાર પાછળ વડગામ બનાસ બેંક ડિરેક્ટરની ચૂંટણી કારણભૂત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વડગામ માર્કેટયાર્ડ અને બનાસકાંઠા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન કેસરભાઈ પી ચૌધરીને બનાસ ડેરીમાં સરકારી ડિરેક્ટર તરીકે નિયુક્તિ અપાઈ હતી. જોકે હાલમાં ચાલતી બનાસ ડેરીની ચૂંટણીમાં વડગામ ડીસાને બાદ કરતા તમામ બેઠકો ઉપર મંત્રી શંકરભાઈ ચૌધરીની પેનલના ઉમેદવારો બિનહરીફ થયા છે, જેમાં ડીસ વિભાગમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવાર સામે આવે છે. તો વડગામ બેઠક ઉપર ભાજપના જ બે બળિયા ચૂંટણી જંગમાં આમને સામને આવ્યા છે, જેમાં બનાસ ડેરીના સરકારી ડિરેક્ટર કેપી ચૌધરી અને ભાજપના અગ્રણી કેસરભાઈ વાયડાએ બનાસ બેંકના ડિરેક્ટર માટે ઉમેદવારી નોંધાવતા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. જોકે વડગામ બેઠક બિનહરીફ કરવા સહકારી અને રાજકીય આગેવાનોએ ભારે મથામણ કરી હોવા છતાં બંને ઉમેદવાર ટસના મસ ન થતા આખરે કેસરભાઈ પી ચૌધરીને તાકાત તોડવા માટે તેમને બનાસ ડેરીના ડિરેક્ટર પદેથી તગેડી મૂકવામાં આવ્યા છે અને ખાલી પડેલી આ બેઠક ઉપર તાત્કાલિક અસરથી ભાજપના અગ્રણી ફલજીભાઈ ચૌધરીની નિયુક્તિ કરાઈ છે. આમ બનાસ બેંકની સત્તા ટકાવી રાખવા માટે વડગામના સહકારી આગેવાન કેપી ચૌધરીની બનાસ ડેરીમાંથી હકાલપટ્ટી કરવામાં આવતા જિલ્લાના સહકારી આલમમાં ભારે હલચલ મચી જવા પામી છે. પુરવઠાના અનાજ વિતરણ અંગે મળેલ ફરિયાદોના આધારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર જેનુ દેવનની સૂચના અનુસાર જિલ્લા પુરવઠા અધિકારી શ્રીમતી એ.આર. જહાની સીધી દોરવણી હેઠળ જિલ્લાના પુરવઠા તંત્ર દ્વારા તપાસ કરવામાં આવતા તપાસણીમાં ગંભીર પ્રકારની ક્ષતિઓ જણાઈ આવતા રગાભાઈ હંસરાજભાઈ ગોઠી, રાધેશ્યામ એગ્રો પ્રોસેસિંગ યુનિટ ચંડીસરનો ₹4,90,650 નો અણઆડેસર ઓઇલ મિલ ડીસાનો ₹7,98,266 નો ધનલક્ષ્મી એન્ટરપ્રાઇઝ ₹5,05,993 નો ઉમિયા પ્લસ મિલ ચંડીસર ₹29,04,440 તથા એલ.કે. પટેલ સંચાલિત પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર મૂ સાગરોસણા તાલુકો પાલનપુરનો ₹84,066 નો જથ્થો સીલ કરીને ગંભીર પ્રકારે ગેરરીતિઓ બદલ 60 દિવસ માટે પરવાનો મોકૂફ કરવામાં આવ્યો છે. આમ કુલ 4 કેસોમાં ₹20,03,681 નો જથ્થો સીલ કરીને પરવાનો મોકૂફ કરી અન્ય શિક્ષાત્મક કાર્યવાહીમાં 2 કેસોમાં ₹9,882 નો જથ્થો રાજ્યાત કરવામાં આવ્યો છે. 14 પરવાનામાં પરવાના ડિપોઝિટ ₹16,000 રાજ્યસાત કરવા તેમજ શિક્ષાત્મક કાર્યવાહીમાં 14 કેસોમાં ₹56,004 દંડ કરવામાં હુકમ કરવામાં આવ્યો છે તથા વધુ તપાસણીના હુકમો કરવામાં આવ્યા છે, જેનાથી અનિયમિતતા આચરતા વેપારીઓ અને દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે, તેમ બનાસકાંઠા જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી દ્વારા જણાવાયું છે. પાલનપુરમાં લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ જાહેર સ્થળો પરના કેટલાક પે એન્ડ યુઝ બંધ હાલતમાં છે, જેને લઈને લોકોને શૌચક્રિયા માટે ભારે મુશ્કેલીઓ ભોગવવી પડે છે. જેમાં શહેરના ગઠામણ દરવાજા નજીકના પેટ્રોલ પંપ સામે બનાવવામાં આવેલ પે એન્ડ યુઝ તો બન્યા બાદ ખુલ્યું જ ન હોય. આ પેડ યુદ્ધ શોભાનો ગાંઠિયો બની ગયું છે. સરકાર દ્વારા એક બાજુ શૌચાલયો બનાવવા માટે
લગાવવામાં આવી રહી છે અને પાલનપુર શહેર તો 100% શૌચાલયની યાદીમાં પહોંચવા પામ્યું છે, ત્યારે આ જાહેર શૌચાલય પાલનપુર માટે સોનાની થાળીમાં લોઢાની મેઘ સમાન પુરવાર થયું છે। ત્યારે જાહેર ઉપયોગ માટે બનાવવામાં આવેલ ગઠામણ દરવાજા વિસ્તારના આ પે એન્ડ યુઝ ખંભાતી તાળાને દૂર કરી તેને ખુલ્લું મૂકવામાં આવે તેવી આમ પ્રજામાં ઉગ્ર માંગ ઉઠવા પામી છે। જોકે શહેરમાં અનેક આવા શૌચાલયો બંધ હાલતમાં છે, જેને લઈને લોકોને ના છૂટકે જાહેરમાં શૌચક્રિયા કરવાની ફરજ પડે છે, જેને લઈને સરકારના સ્વચ્છતા મિશનના ધજાગરા ઉડવા પામે છે। ત્યારે નગરપાલિકા દ્વારા સરકારની સ્વચ્છતા ઝુંબેશને સાર્થક કરવા માટે લાખોના ખર્ચ નિર્માણ પામેલ બંધ પે એન્ડ યુઝ શરૂ કરવામાં આવે તે અતિ આવશ્યક છે। પાલનપુરના જામપુરા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં આજે આઈઈડી યુનિટ અને સિવિલ હોસ્પિટલ દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવેલ, જેમાં 21 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું। રક્તના અભાવે કોઈ દર્દીનું મૃત્યુ ન થાય તે માટે સરકાર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા સતત ચિંતા કરવામાં આવી રહી છે અને રક્તદાન અંગે લોકોમાં જાગૃતિ લાવવા જનજાગૃતિ અભિયાન અને રક્તદાન કેમ્પ યોજવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત આજે પાલનપુરની જામપુરા સ્કૂલ ખાતે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આઈઈડી યુનિટ બનાસકાંઠા અને જનરલ સરકારી હોસ્પિટલ પાલનપુરના સહયોગથી રક્તદાન કેમ્પ અને બ્લડ ચેકઅપ કેમ્પ યોજવામાં આવેલ। આ સેવા કાર્યમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર 21 બોટલ રક્તનું દાન કર્યું હતું તેમજ બ્લડ ગ્રુપનું ચેકઅપ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સિવિલ હોસ્પિટલના તબીબ ડોક્ટર ટીવી પ્રણાલી, સર્વ શિક્ષા અભિયાન આઈઈડીના કોઓર્ડિનેટર હરેશભાઈ સહિત તેમનો સ્ટાફ હાજર રહ્યો હતો અને આજના આ રક્તદાન કેમ્પમાં એકત્ર કરાયેલા લોહી સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓને પૂરું પાડવામાં આવશે। સર્વ શિક્ષા અભિયાન આઈડીબી બનાસકાંઠા તથા ધર્મવર્ગ પાલનપુરના સહયોગથી આજ રોજ જામપુરા પ્રાથમિક શાળા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ રક્તદાન કેમ્પમાં સ્વૈચ્છિક રક્તદાતાઓએ પોતાનું રક્ત આપ્યું છે। આ રક્તદાન કેમ્પમાંથી એમની જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે આવતા ગરીબ જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે પૂરું પાડવામાં આવશે। આ રક્તદાન કેમ્પમાં જે સ્વૈચ્છિક રક્ત આપ્યું છે તેમને જનરલ હોસ્પિટલ પાલનપુર સિવિલ હોસ્પિટલ તેમને ખૂબ ખૂબ આભાર માને છે અને ભવિષ્યમાં આવું રક્તદાન કરે એવી આશા રાખી છે। ભારત માતા કી જય। કાંકરેજ તાલુકાના આંગણવાડા ગામે જૂના ઝઘડાની અદાવતમાં મારામારી થતા બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદો નોંધાઈ છે। આંગણવાડા ગામે તારીખ 13/10/2016 ની રાત્રે ફોન કરવા બાબતે કે કુટુંબ વચ્ચે બોલાચાલી થઈ હતી। આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ધારિયા ઉછળ્યા હતા, જેને લઈને ગામમાં અજંપાભરી સ્થિતિ સર્જાઈ હતી। જોકે આ ઝઘડા બાદ મારામારી મામલે બંને પક્ષે સિહોરી પોલીસ મથકે સામસામે ફરિયાદો દાખલ કરાવતા ગામમાં હડકંપ મચી જવા પામ્યો છે। બીજી બાજુ પોલીસે બનાવના આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। બનાસકાંઠાના પાલનપુરમાં જિલ્લા પોલીસ વડાની કડકાઈ વચ્ચે પણ કેટલાક બુટલેગરો દેશી દારૂ ગાળો અને વેચવો તેમજ વિદેશી દારૂ વેચવાની પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે। ત્યારે કેટલીક વાર પોલીસ તંત્રની સજાગતાના કારણે દારૂના કારોબાર સાથે સંકળાયેલા બુટલેગરો પોલીસની ઝપેટે ચડી જાય છે, જેમાં પાલનપુરમાં બાવરી ડેરામાં ચાલતી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી પોલીસ તપાસમાં ઝડપાઈ જવા પામી છે। પાલનપુરના બાવરી ડેરામાં ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલતી હોય પીઆઈ જેડી મેવાડાની રાહબરી હેઠળ પીએસઆઈ બીએન મોઢવાડિયાએ પોલીસ ટીમ સાથે બાવરી ડેરામાં તપાસ કરતા બિરજુ હીરાભાઈ બાવરીના ઘરે દારૂની ભઠ્ઠી ઉપર વિદેશી દારૂ ગાળવામાં આવતો હોય પોલીસે દેશી દારૂ ગાળવાનો બોસ સાથે બિરજુ હીરા બાવરીને ઝડપી પાડવામાં આવેલ। તેની પાસેથી ₹1100 નો મુદ્દામાલ જપ્ત કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। જોકે બાવરી ડેરા દારૂ જુગારની સાથે ચીલ ઝડપ, નકલી સોના ચાંદીના દાગીના સહિત અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ માટેનું કળ ગણાય છે। ત્યારે પોલીસે બાવરી ડેરામાં ચાલતી પ્રવૃત્તિ ઉપર બાજ નજર રાખવાની જરૂર છે। ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં આવેલું એકમાત્ર મંદિર એટલે સિહોરીમાં આવેલું ગાય માતાનું મંદિર આસ્થાનું કેન્દ્ર બનેલું છે, છતાં ગુજરાત ટુરિઝમ દ્વારા તેને પર્યટન વિભાગમાં સમાવેશ કરવામાં આનાકાની થઈ રહી હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। જોકે સિહોરીમાં દરબાર પરિવાર સાથે વેપારી અને ઇતર લોકોની પણ વસ્તી ખૂબ જ આવેલી છે, તેમજ કાંકરેજ તાલુકાનું મુખ્ય મથક હોવાથી પબ્લિક ખૂબ જ ઉત્સાહપૂર્વક ગૌ માતાના દર્શન કરવા મોટી સંખ્યામાં આવે છે કે જ્યાં જીવતી ગાય માતાની સમાધિની મહિમા ખૂબ જ છે। આસો સુદ એકમથી આસો સુદ પૂનમ સુધી ગાય માતાના મંદિરના પટાંગણમાં સિહોરી ગ્રામ્ય માતા યુવક મંડળ દ્વારા રાસ ગરબા અને મેળાનું આયોજન કરવામાં આવે છે, જે હજારોની સંખ્યામાં રાત્રે લોકો ગરબાની રમઝટ માણવા અને મોજ માણવા માટે ઉમટી પડે છે।
ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની બાજ નજર વચ્ચે મેળો આંખે ઉડીને વળગે છે, જે ચકડોળ, હોડિયા, મોતકુવા, ઝૂલા અને ખાણીપીણીની હાટડીઓ ઉપર લોકોની ભીડ જોવા મળે છે. એક બાજુ બહેન દીકરીઓ ગુજરાતના નામાંકિત કલાકારોના સુરીલા સ્વરોમાં ગવાતા રાસ ગરબામાં રમવાની મજા માણે છે, તો સિહોરીના ગાય માતાના પૂજારી ગૌસ્વામી જગદીશપુરીજી મહારાજ, દ્વારકાના પિંડાર આશ્રમના નાગા બાવા હરિશ્ચંદ્રપુરી ગુરુ બોલાપુરી સાથે મંદિર પરિસરમાં ભક્તોને પ્રસાદ અને સત્સંગનો લાભ આપે છે, જેમાં સિહોરીના ગૌમાતા યુવક મંડળ દ્વારા સુંદર આયોજન કરીને સેવા કાર્ય કરવામાં આવે છે, જેમાં સિહોરીના હંસપુરીજી ગોસ્વામી મહામંત્રી તાલુકા ભાજપ પણ સતત 15 દિવસ સુધી રાત્રે સેવાનો લાભ આપે છે. આમ સિહોરી ગાય માતાનું મંદિર ગુજરાતભરમાં પ્રખ્યાત બનવા પામ્યું છે, ત્યારે પર્યટન વિભાગના મંત્રી દિલીપ ઠાકોર સિહોરી આવી રૂબરૂ મંદિરની મુલાકાત લઈને પર્યટન વિભાગમાં સમાવેશ કરાવે તેવી લોક સાથે માંગણી ઉઠવા પામી છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બનાસ ડેરીના ડિરેક્ટર પદેથી કેપી ચૌધરીની હકાલપટ્ટી. બનાસ બેંકની ચૂંટણીમાં વડગામ બેઠક ઉપર કેપી ચૌધરીએ ઉમેદવારી કરતા બનાસ ડેરીમાંથી કરાઈ હકાલપટ્ટી. પાલનપુરના કેટલાક પે એન્ડ યુઝ બન્યા શોભાના ગાંઠિયા. ખંભાતી તાળામાં બંધ પે એન્ડ યુઝથી લોકોને મુશ્કેલીઓ વેઠવાની નોબત. પાલનપુરની જામપુર સ્કૂલમાં રક્તદાન અને બ્લડ ચેકઅપ કેમ્પ યોજાયો. સિવિલના દર્દીઓ માટે યોજવામાં આવ્યો રક્તદાન કેમ્પ. ભારતના એકમાત્ર ગાય માતાના મંદિર સિહોરી ખાતે મેળો યોજાયો. મેળામાં સુપ્રસિદ્ધ કલાકાર મંગલસિંહ ઝાલાએ મચાવી ધૂમ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.